स्वागत है एक नवा वीडियो में। અને આજે અમે આવ્યા છે બેસનિયા અને આ હનુમાનજીનું મંદિર છે, તો બજરંગબલીના દર્શન કરવા માટે અમે આવ્યા છે। અને આ સાઈડથી અહીંયા નદી છે નાનકડી, અને અત્યારે તો પાણી નથી, સૂકું છે। અને આ જંગલની વચ્ચે જ આ મંદિર છે અહીંયા। અને થોડા દિવસ પહેલાં અહીંયા આવ્યા હતા ખજૂરભાઈ, અને એનું સોંગ શૂટ કરી ગયા હતા અહીંયા। તો એમનો વિડીયો જોઈને હું પણ આવ્યો છું, અને અહીંયા હનુમાનજીના દર્શન કરી જાઉં અને વિડીયો પણ શૂટ થઈ જાય એ માટે હું પણ આવ્યો છું। અને અહીંનું મસ્ત વાતાવરણ છે, આ ફરતેથી આ સાઈડે ડુંગર છે અને મસ્ત નજારો છે। તો ચોમાસાની અંદર તો અહીંયા મસ્ત નજારો રહેતો હશે, તો એકવાર પાછા આપણે વિઝિટ કરીશું ચોમાસામાં, ઓકે, મોન્સૂનમાં। તો આજનો કંઈક વેધર આવો છે અહીંયા। તો ખજૂરભાઈનો વ્લોગ જોઈને અને એનો વિડીયો જોઈને હું પણ આવ્યો છું અહીંયા। અને તો આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ, મારી જોડે તમે પણ દર્શન કરી લો, ઓકે। જય બજરંગબલી। અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ઓકે। અને અહીંથી તમે અત્યારે આ સાઈડ પરનો વ્યૂ એન્જોય કરો અને હનુમાનજીના દર્શન કરો, ઓકે। અને આજનો વિડીયો સારો લાગે તો એક લાઇક તો કરી દેજો, ઓકે। અને આ મારા ઘરથી 15 કિલોમીટર ને એવું કંઈ હશે આ મંદિર। તો અહીંયા સુધી ખજૂરભાઈ આવ્યા હતા, તો મને લાગ્યું કે હું પણ જાઉં અને વિડીયો શૂટ કરું, એટલા માટે અત્યારે આ મંદિરનું કામ અધૂરું જ છે, થોડુંક બનાવેલું જ છે, પણ હવે જોઈએ શું હશે તે નહીં ખબર। તો અહીંનો કંઈક નજારો તમને હું સિનેમેટિક બતાવું તમને, ઓકે। વ્યૂ એન્જોય કરો અત્યારે। તો આ હતો આપણો નાનકડો વિડીયો, અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મળીશું કંઈક નવા વિડીયોમાં, થોડા દિવસ પછી નવા ડેસ્ટિનેશન થશે, ઓકે। તો અત્યારે અહીંયા તો મંદિરની છત અહીંયા ખુલ્લી રાખવામાં આવી છે, એ તો ખબર નહીં રીઝન શું હશે। અને મંદિરનું કન્સ્ટ્રક્શન પણ થોડું આગળ જૂનું જ છે, તો ખબર નહીં, હવે આટલું જ રાખ્યું છે અહીંયા। જે હોય તે આપણે તો હનુમાનજીના દર્શન કરવાના હતા અને વિડીયો શૂટ કરવાનું હતું, તો આપણે આવ્યા હતા, ઓકે।